ભૂજ જો મારા ભાઈના ઘરે એટલે કે ફઈના ઘરે અહીંયા 10 વાગે પહોંચી આવી. હવે તો 11:30 વાગી ગયા છે. ત્યાં જવું પર ઘડિયા અહીંયા સવારમાં અમારે ગામમાં તો બસ આવી નહીં, તો પછી કોટાયાથી પછી માંડવીની બસ લીધી, પછી માંડવીથી ભુજની બસ લીધી. પહોંચી આવી 10 વાગે. તો પણ 5 વાગ્યેથી ઉઠી પછી 5:30 થી 6:30 વાગ્યા સુધી અમારા ગામમાં જ બેઠી હતી. અમારી બસ આવી જ નહીં, પછી તો પણ પહોંચી આવી છું. બેઠા છીએ બે. હજી કાલે અહીંયા જ રોકાઈશ, પછી નેક્સ્ટ આગળ નીકળીશ. તો હજી ડેસ્ટિનેશન ઉપર નથી પહોંચ્યા આપણે. જીલબેન જો વાગી રહ્યા છે 6:30 અને હમણાં અમે જો અહીંયા છત ઉપર બેઠા છીએ. અને અહીંયાથી દેખાય જો મોરારી બાપુની કથા અહીંયા હતી આટલી બાજુમાં. હવે તો પૂરી થઈ ગઈ, પરમ દાડે પૂરી થઈ, પણ પ્રેઝન્સ હજી પણ છે અહીંયા. અહીંયાનું વાતાવરણ કેવું છે, એકદમ વાદળછાયું. વરસાદ નથી પણ છે વરસાદી માહોલ. આ છે જીવ અને આ ધાબા. ત્યાં મારા ફઈ બેઠા જો મનવીરને રમાવે છે. અહીંયા આવે છે જો મારા ફઈ, એમના બે હું જઈશ. અહીંયા અમારી દીકરી જી દાદાજી, અમારી ભત્રીજી છે. આ છે અહીંયા સોસાયટી. તો હજી અહીંયા જ અમે છીએ 2 દિવસ. ત્યાં તમને અહીંયા બતાવીશ 2 દિવસ પછી નેક્સ્ટ જઈશું. પરમ દાડે જઈશું. સવારમાં વહેલું જવાનું છે. અને હા, વ્લોગની શરૂઆત અમે ન કરી હતી, અમે ડાયરેક્ટ વ્લોગ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ લખી દેજો બધા કમેન્ટમાં. નહીં તો કહેશો ડાયરેક્ટ વ્લોગની શરૂઆત જ નહીં કરીને ડાયરેક્ટ સિનેમેટિક શોટ આવી જાય. કેમ કે સવારમાં અંધારું હતું. એક તો આ બધા જોવે છે, આ બધું સ્ક્રીનમાં મારું મોઢું હે. હવે મોડું થઈ ગયું છે. મનવી મનવી રમે છે જો. અહીં ત્યાં બેઠા છે, પછી આ બધા અહીંયા રમે છે જો. અને અમે ક્રિકેટ રમીએ છીએ, IPL. આટલા ના આવી ગઈ ક્રિકેટ હોય. માતાજી કાઢે છે બીજો દિવસ ભુજમાં આવ્યું છે. અને જો 3:30 વાગી ગયા છે. હું અને દારાબેન અહીંયા બેઠા છીએ. થોડું ઘણું આપણે જેટલું નહીતર આને આપી દઈશ. કેમ તારે ઉતારે બ્લોગર રીતે ઉતારે, શરમ આવે ને લોકો સામે. તો હજી તો થોડી વાર છે, થોડી વાર રહીને જઈશું. પાછું વળી તૈયાર થવું પડશે. તો કહી દે બધાને લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને વધુ શેર. નવો બંગલો રોજ જોઈ જ છે. બતાવું છું ને એમ તો થોડું કામ. બેલ આઇકન હોય ને એના ઓલ લખેલા હોય ને એને કરી દેજો, તો તમને મારા વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે. બાકી બતાવે નહીં. ચા બનાવશે પાર્ટ 2 બ્લોગ બીજો. 4 અને અમે બધા રેડી થઈ ગયા છે જો જવા માટે. ભાઈ પણ રેડી થઈ ગયા છે. હાલો. જય રુદ્રાણી માં. આ રહી ગાડી. ક્યાં જાય જી? ધારાબેન ત્યાં બેસી ગયા.
શુભમ કે માર્ટ ભુજ. પહેલી વાર આવ્યા છો તમે? પહેલી વાર આવ્યા છો ને? પહેલી વાર આવ્યા? પહેલી વાર આવ્યા છીએ સુપર માર્કેટ. એ ભાઈ છે જો અમારે. આજ બધી ખરીદી કરવા આવ્યા છીએ. મનવીર હે મનવીર ને અંદર બેસાડ્યું છે. આવી ગયા છે બીજા ફ્લોરમાં. જો અહીંયા કપડા અને ચંપલ ને બધું છે. દેખાવ નહીં દેખાવ. બધા ચપ્પલ જોયે છે આ બાજુ. ચપ્પલ લીધી? હા ને મનવીર જો ટ્રોલીમાં ઘૂમે. મુકાવી નાખો. સારી છે. લાઈક કરી દેજો વિડીયોને. હજી છીએ અમે મોલમાં. અહીંયા સાડીઓ છે જો પાછળ. શું લીધું તે? જે મેં ચપ્પલ બસ કાંઈ નથી. તમે લઈ લો. બહુ મસ્ત મોલ છે. તમે લેતા કા નથી? એ તમને કઈ ગમતું નથી. મારા જેવું મને મળતું નથી. નથી મળતું? હું મળી દઈશ હમણાં જઈ. હા જો બતાવો. ચપ્પલ કેટલો મોટો મોલ છે જો. અંદર છે અને આજુ લઈ લીધું. શું ખાય છે? હવે અમે જઈશું રુદ્રાણી મંદિર. તમને પણ બતાવીશ બધાને. આરતી થઈ રહી છે અહીંયા. રુદ્ર માતાના મંદિરે આવ્યા હતા. બહુ જ પૌરાણિક મંદિર છે. બહુ મજા આવી. એકદમ મસ્ત વાતાવરણ છે. જો ચાલુ છે આરતી.